હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જીરવાબેન હજી સૂતા છે, એમને આજે લેટ છે, આરામમાં છે. अच्छा ठीक है ठीक है બોલ રંજનબા, શું બોલે તું? બોલ તો. બોલે સિસ્ટન પૂરી ભાવે ક્યો સિસ્ટન પૂરી બોલે બમ બમ બોલે હાલો કરો બમ બમ બોલે ભાવે સિસ્ટન પૂરી ભાવે ભાવે દહીં સિસ્ટન પૂરી ભાવે. હા બમ બમ બોલે હાલો નંદા ગેરી નંદા ભાઈઓ કરામ કેમ લેતી હતી તું મંદિરે? રાસ કેમ લેતી હતી? કરું તો જીરવાન ડાન્સ કરવો છે, પણ બાને સતત ઊભા રાખવાના ડાન્સ કરવા. બા બેસે એટલે વાંધો પડે. બેસી જાઓ હવે આંટી, તમે થાકી ગયા, બેસી જાઓ. બા બેસી જાય, રંજનબા થાકી ગયા છે. ના થાકી ગયા તમે બેસી જાઓ, નીચે સોફે બેસી જાઓ. જીવા એકલી ડાન્સ કરશે. હાલો બા થાકી ગયા હવે, જો થાકી ગયા બા, થાકી ગયા હવે. આખી દિયા બોલ, હું બોલું ને બોલ, આખી દિયા ઘોડા દિયા બોલ. પાણી ભરીએ દે, બા થાકી ગયા હવે, એને ભૂ પીવું. એવું થોડું હાલે કે તારે ઊભું રહ્યો એટલે બધાને બેસવાનું. જો બા બેસી ગયા, થાકી ગયા. બાને બેસવાનું નથી, બાને ઊભું રહેવાનું. આમાં મામા બોલો બમ બમ બોલે બમ બમ બોલે શિખંડને જીરવાન ભાવે. બા કહેવાનું. તો આમ જ હાલ આમ જ. તો બા બેસી જશે. તો હેપી બર્થડે કહી દે બાને. આપણે શીલાબાને શું કહે ને હેપી બર્થડે કહેતા બોલતા. આપણે પપ્પાને શું કહેતા હતા? હેપી હેપી બર્થડે કહેતા હતા ને. હેલો ગાઈઝ, જો આજે મમ્મીનો બર્થડે છે તો બધા બહાર જમવા માટે આવ્યા છીએ. આજે ફર્નિચરવાળા ભાઈને એ લોકોને કામમાં લેટ થઈ ગયું હતું, તો રસોઈનું બી લેટ થતું હતું. તો વિચાર્યું કે મમ્મીનો બર્થડે છે તો બધા બહાર જઈ આવીએ. એટલે ફેમિલી મેમ્બર્સ બધા બહાર જમવા આવ્યા છીએ. આંટી, કાકા, મમ્મી, સાગર ને હું, અને અમારું છોટું મેમ્બર બેઠું છે શાંતિથી અહીંયા બાજુમાં. બેનની સાથે ખીચડી લઈ આવ્યા છે, એટલે બેન ખીચડી ખાઈને મજા કરે છે, રમે છે. ફરીજનો ઢગલો છે પણ એ નથી કરવું. આ છાશ કરે તો મારે કરવી છાશ. જો ફરે તું ફેરે ને એટલે ફરે. આપણે બે ફેરવ, યાદ રાખ. અહીંયા હાથ રાખ નીચે. ફેરવો. આમાં વાટકી કરો. આગળ તો કહેતી હતી હમણાં કે મારે છાશ કરવી છે. કરો કરો કરો. કરો છાશ કરો. પછી હાલો માખણ કાઢો. કેમ કાઢવાનું હોય માખણ એમાંથી? હા એમ. ઓહો, પછી કેમ ખાવાનું હોય માખણ? આમાં ભરો. પછી મામું ખાવ. એમ ખાવાનું હોય. હા, એનું શું બનાવાય? એમાં શું બનાવાય? તને માખણ ભાવ? જય હનુમાન કેતો. હનુમાન દાદાનો હેપી બર્થડે કેતો. જય હનુમાન. તું જે ના દર્શન કરવા ગઈ હતી, હનુમાન દાદાના દર્શન કરવા ગઈ હતી તું? કેમ હે? કર્યા તા? ત્યાં કેમ કર્યા હતા? એમ કર્યું તું, પછી તે એમ કીધું તું જય હનુમાન. હા કે હે, એવું કીધું તું ત્યાં? તો ત્યાં ગુંદી ગાંઠિયા ખાધા હતા? હા. શું ખાધું તું ત્યાં? બુંદી ગાંઠિયા ખાતા હતા ત્યાં પ્રસાદી દેતા હતા ને. દાદા હતા, કિરીટ દાદા હતા ને. હતા. તો ત્યાં શું ખાધું? ગાંઠિયો. બીજું શું ખાધું? બુંદી. શું ખાધું? બીજું શું હતું? બીજું શું હતું? બુંદી. બુંદી કહેતા? ગુંદી ગાંઠિયા હતા? બાય હતા? હા. કી બા હતા? બા ખાતા હતા કે? શીલા બા હતા. બીજા ક્યાં બા હતા? હંજન બા હતા. પછી શું કરતા હતા? પ્રસાદી બધા લેતા. એવું કર્યું તું? ઓરો કોણ ખીજાતું તું તને? કેટલા શીલા બા ખીજા કેતો ગુંદી પછી બીજું શું ખાધું? ગાંઠિયા ખાધા. તને દુંદી ભાવે? ભાવે. કેવી લાગે? મસ્ત મસ્ત લાગે. કેટલી ખાધી તે ગુંદી?
બે ખાઈ લીધી તો તું પપ્પાને આપીશ? પપ્પા આવશે તો ગુંદી આપીશ તું એને? પાણી આપ. પપ્પાને દેવી પડે ને. જીવાને જ ખાવાની, પપ્પાને નહીં આપવાની? પ્રસાદી પપ્પાને નહીં આપીશ તું? આપીશ? આપવી જ પડે ને દીકરા. તારી એકની થોડી હોય, બધા આવીને ખાવાની હોય. તે તો જે વાલાનું ખાઈ લીધું તું. તો બનાવો, જલ્દી બનાવો, હાલો મારે પીવી છે. હા બનાવો જલ્દી, હાલો છાશ બનાવો. હા એનાથી બનાવો, હાલો પછી મારે પીવી છે. તું જલ્દી છાશ બનાવી ને. તો મારે પીવી છે. બનાવો હાલો. કેમ બનાવાય? જીવા નહીં. આપીશ ને? આપીશ. હેલો ગાઈસ, આજે હનુમાન જયંતિ છે એટલે બધાએ બહુ ગુંદી ગાંઠિયા ખવાઈ ગયા છે. આજે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે. મારું પાણીપુરીની ડીશ રેડી થઈ ગઈ છે. તો ચાલો બધા પાણીપુરી ખાવા. ગુંદી ગાંઠિયા તો બહુ ખાઈ લીધા છે આજે. થોડુંક હવે આવું ખાવાનું મન થયું હતું તો બધાએ પાણીપુરી ખાધી છે. બેન ચાલ્યા છે સ્કૂલે. તારે સ્કૂલે જવું ને? હા, બેગ એના જેવડું તો બેગ હે. હે જીરવા, તારે સ્કૂલે જવું છે? જાઓ હાલો, પપ્પા સ્કૂલે મૂકી જાય. જાઓ તમને. જાઓ. જીરવા જશે ને પછી ત્યાં મમ્મા પપ્પા નહીં હોય, સ્કૂલે જઈશ ને. હોમવર્ક કરવાનું ને ત્યાં રમવાનું ને નાસ્તો કરવાનો. તારા બેગ લેતું જવાનું ત્યાં. હા જાવું ને. નખરાડી. હજી તેમાં બુક્સ આવશે, પછી લંચ બોક્સ આવશે. હાલો રેડી. ઉપડી જશે તારાથી બેગ. જીરવા બેનને હમણાં 12 ચક્કર મરાઈ આવ્યા. 10:30 થઈ ગયા છે. બેનને બહાર જવું હતું પણ અંદર ઘરમાં આવવું ના હોય એટલે રડવું આવે છે. આપણે જઈ આવ્યા દીકા બહાર, જો ચક્કર મારી આવ્યા. આપણે કોણ ગયું હતું? પપ્પા ને આપણે ગાડીમાં જ ગયા હતા ને. તો પછી થોડીક જ વાર જવાનું હોય, પછી અંદર આવીને રમવાનું હોય. હવે એવું ન કરાય. કાલે પાછું જવાનું. કાલે સવારે ઉઠીને આપણે જીરવાને ક્યાં લઈ જાવી? કોની ઘરે જવું? ગુગુ જોવા જવું કે આપણે હર્ષીભાઈ ઘરે જવું? હે જીએનભાઈ ઘરે જવું? આપણે કાલે જાશું. હો, જીરવાબેનને ઘરમાં ગમતું નથી. શું ખાય છે જીરવા? અદદિયો ખાય છે. જીરવાબેનને રાતનો નાસ્તો થાય છે. પાક ખાય છે. પાક. રાતનો નાસ્તો કરવો પડે, નહીં તો પછી રાતે હેરાન કરે. પછી જીરવા સૂઈ જશે. કા જીરવા? શું શું કરતી હતી? જીરવા બધાને ગુડ નાઇટ કહી દે. તો ગુડ નાઇટ કહી દે બધાને. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો. બાય. ધીરે ધીરે દીકા. કટ કર. પછી બધાને ગુડ નાઇટ, કટ કર. કૃષ્ણ. દીકા ધીરે ધીરે ખવાય એટલો બધો